વિકાસની વાત આવે એટલે આપણે સરકારે કરેલા વિકાસ પ્રોજેક્ટ્સને યાદ કરતા હોઈએ છીએ, પણ ગુજરાતમાં એક ગામ એવું છે જ્યાં વિકાસની વાત આવે એટલે સરકારને પછી અને ગામના એનઆરઆઈ લોકોને પહેલાં યાદ કરવામાં આવે છે। નડિયાદનું એક એવું ગામ છે જેને આપણે એનઆરઆઈ ગામ તરીકે પણ ઓળખીએ છીએ। નડિયાદનું એનઆરઆઈ ગામ એટલે ઉત્તર સંડા ગામ। આ ગામના એનઆરઆઈઓ દ્વારા ગામના વિકાસ માટે 8 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં તળાવ ડેવલપમેન્ટ, બાગ બગીચા ડેવલપમેન્ટ અને ઘાટ ડેવલપમેન્ટ માટે ગામના એનઆરઆઈઓએ 8 કરોડનું દાન આપ્યું છે। ગામના વિદેશમાં રહેતા લોકોએ ગામ પ્રત્યે અનોખો પ્રેમ છે, તેથી ગામના વિકાસની વાત આવે ત્યારે ગામના એનઆરઆઈ આગળ આવી જાય છે। આજે ઉત્તરસંડા ખાતે વિકાસના વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ છે। એના પેટે ગોયા તળાવ પહેલાં જે હતું એ સુરજબા સરોવરનું અમે બ્યુટિફિકેશન કર્યું અને 1 કિલોમીટરનો વોકવે બનાવ્યો। છોકરાઓ માટે, નાના છોકરાઓ માટે એક ચિલ્ડ્રન પાર્ક બનાવ્યો જેની અંદર રમતગમતના સાધનો, સિનિયર સિટીઝન પાર્ક માટે એક પાર્ક બનાવ્યો એની અંદર એમને કસરત કરવાના સાધનો, સરસ મજાની બેઠક બનાવી છે। અમારું સ્મશાન જૂનું હતું એને નવીનીકરણ કરી એક મુક્તિધામ નવું બનાવ્યું અને સ્કૂલના 1000 બાળકોથી વધારે બાળકોને શૈક્ષણિક કીટ પેટે અમે લોકો વિવિધ શૈક્ષણિક ફીટની સહાય કરવાના છે। 7 થી 8 કરોડ રૂપિયાના લોકાર્પણ થાય છે। બધા જ પૈસા એનઆરઆઈના પરિવારો જે યુએસએ, યુકે બધે રહે છે એ અને ગ્રામજનોના સહકારથી જ અમે આ પ્રોજેક્ટ પરિપૂર્ણ કરી શક્યા છે। અને એના ઉદ્ઘાટન પેટે આજે આપણા શ્રી એમપી શ્રી દેવુસિંહ સાહેબ ચૌહાણ, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, આપણા કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ખેડાના એસપી સાહેબ, પ્રાંત સાહેબ, મોહનદાદા તથા અમેરિકાથી પધારેલા અમે અનેક મહેમાનો અને ગ્રામજનો। ઉત્તરસંડા ગામ વર્ષો પહેલા ભૂપુરિયું ગામ, જ્યારે કેશુભાઈ પટેલ સીએમ હતા ત્યારે ભૂપુરિયા ગામની જે યોજના શરૂ કરી હતી એ આ ગામ ઉપર આધારિત હતી અને આ ગામ એ એવું ગામ છે જે એનઆરઆઈઓનું ગામ છે અને અહીંયા વર્ષોથી એનઆરઆઈઓ આ ગામના ડેવલપમેન્ટ માટે ડોનેશન આપતા હોય છે, એટલે આ ગામનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે। આ તમને જે વિકાસ દેખાય છે એ સનરાઈઝ ક્લબ ઈસીતે અહીંના સરપંચ છે એને એક સંસ્થા ઊભી કરી અને એમાં ડોનેશન લઈ અને આ ડેવલપમેન્ટ બધા તળાવથી માંડીને બધા બ્યુટિફિકેશનો છે અહીંના એ આ સનરાઈઝ ક્લબ દ્વારા કરવામાં આવ્યા છે। તો તળાવના બ્યુટિફિકેશન સહિત અનેક એવા કામ અહીંયા કરવામાં આવી રહ્યા છે।